અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અંધારી આલમમાં વધુ એક લંગડા ગુંડાનો સમાવેશ કર્યો છે। આ લંગડા ગુંડાનું નામ હવે ધમા બારડ છે। ધમા બારડ અમદાવાદનો કુખ્યાત ગુનેગાર છે। અનેક ગુનાઓ નોંધાયા પછી પણ તે સુધરવાનું નામ લેતો નહોતો। ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી, તે આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચ ત્યાં પહોંચે છે અને પછી તેની ઉપર ચાલે છે ગોળી અને ધમો બારડ હવે લંગડા બારડ થઈ ગયો છે। તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। કોઈ પણ ગુંડો, કોઈ પણ લુખ્ખો એવું સમજતો હોય કે હું તાકાતવર છું તો સમજી લેવાનું ગુંડો ત્યારે જ આવું સમજે જ્યારે પોલીસ નમાલી હોય, પોલીસ ડરપોક હોય અને પોલીસ ગુંડાથી ડરતી હોય। અમદાવાદના નિકોલ અને કૃષ્ણનગર વિસ્તારની અંદર આ ધમા બારડ નામના ગુંડાનો આતંક હતો। હાથમાં ખુલ્લી તલવારો લઈ તે નીકળતો અને પોલીસ ત્યારે તમાશો જોતી, માટે આ ગુંડાની તાકાત વધતી ગઈ। ગુંડાની તાકાત વધતી જોઈ સામાન્ય લોકોએ ફરિયાદ આપવાનું બંધ કર્યું અને એક દિવસ એવી ઘટના ઘટે છે કે ગેંગવોર થાય છે અને ધમા બારડના માણસો તલવાર લઈ રસ્તા ઉપર ઉતરે છે। કૃષ્ણનગરની પોલીસ ત્યાં પહોંચે છે, પણ આ લુખ્ખાના હાથમાં તલવાર જોઈ પોલીસ પણ ત્યાંથી નાસી જાય છે। પરંતુ કૃષ્ણનગરના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર અભિષેક ધવનને આ વાતનું માઠું લાગ્યું કે આ લુખાએ મારી પોલીસને ભગાડી છે, હવે હું તેને દોડાવીશ। અને ઇન્સ્પેક્ટર અભિષેક ધવન ધમા બારડને શોધી કાઢે છે। તેની સર્વિસ થાય છે, તેનો વરઘોડો નીકળે છે અને જે ગુંડો જાહેરમાં કોલર ઊંચો કરીને ફરતો હતો તે બિલાડી અને ઉંદરની જેમ કાપતો રસ્તા ઉપર પોલીસ દોરડા બાંધીને નીકળે છે। આ ધમા બારડને ઇન્સ્પેક્ટર ધવને જેલમાં મોકલી આપ્યો। તેની સામે ગુજસીટોક પ્રમાણે કાર્યવાહી કરવાની શરૂઆત કરી, પરંતુ આપણે ત્યાં પોલીસ ત્યારે લાચાર અને નબળી થઈ જાય છે જ્યારે અદાલત આ ગુનેગારોને જામીન આપી દે છે। ધમા બારડના કેસમાં પણ એવું જ થયું। જામીન ઉપર છૂટેલો ધમો બારડ માનવા લાગ્યો કે હવે હું ફરી શક્તિશાળી થયો છું અને તેણે નિકોલ અને કૃષ્ણનગરમાં પોતાના આતંકની નવેસરથી શરૂઆત કરી। તેની સામે ગુનો નોંધાયો, તે ફરાર થઈ ગયો। બસ આ જ તકની પોલીસ રાહ જોતી હતી કે ધમો બારડ કોઈ ભૂલ કરે, અને ધમા બારડે ભૂલ કરી ફરી માથું ઉચકવાની। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી પોલીસ કમિશનર અજીત રાજ્યાણને બાતમી મળે છે કે ધમો બારડ સાયન્સ સિટી રોડ ઉપર આવેલી હોટલમાં સંતાયો છે। તે પોતાના બાહોશ પોલીસ ઇન્સ્પેક્ટર મેહુલ ચૌહાણને ટાસ્ક આપે છે કે મારે કોઈ પણ કિંમતે ધમો બારડ જોઈએ। પોલીસ ઇન્સ્પેક્ટર મેહુલ ચૌહાણની ટીમ સાયન્સ સિટી પર રવાના થાય છે અને જે હોટલમાં બાતમી હતી ત્યાં આ ધમો બારડ મળી જાય છે। ધમા બારડને પકડી પોલીસ પોતાની સરકારી વાહનોમાં બેસાડે છે અને ત્યાંથી પાછા ફરી રહ્યા હતા। આ દરમિયાન નજીકમાં એક ઓક્સિજન પાર્ક આવેલો છે, ત્યાં ભીડ હતી। પોલીસના વાહનો ધીમા પડે છે। ધમા બારડને લાગ્યું આ સમય છે ભાગી છૂટવાનો, એટલે ઇન્સ્પેક્ટર મેહુલ ચૌહાણની જમણી તરફ રહેલી પિસ્ટલ ત્યાં આંચકવાનો પ્રયત્ન કરે છે। ઝપાઝપી થાય છે, મેહુલ ચૌહાણનો દાંત તૂટી જાય છે, પરંતુ આ ધમા બારડના હાથમાં રહેલી પિસ્ટલ આંચકી લેવામાં તે સફળ થાય છે અને ત્યાં અચાનક ગોળી ચાલે છે અને ધમા બારડના પગમાં ગોળી વાગે છે। એટલે જ અમે કહ્યું કે અંધારી આલમમાં વધુ એક લંગડા ગુંડાનો પોલીસે સમાવેશ કર્યો છે। આ મામલે ધમા બારડ સામે પોલીસ ઉપર હુમલો કરવાનો, પોલીસનું હથિયાર આંચકી લેવાની ફરિયાદ નોંધાઈ છે। ધમા બારડને ગોળી વાગી છે એવા સમાચાર મળતા નિકોલ અને કૃષ્ણનગરના લોકોમાં એક ગજબનો આનંદ છે, કારણ કે પહેલી વખત તેમણે કાયદાને જીતતા જોયો છે અને ગુંડાને હારતા જોયો છે। તમને પણ આ પ્રકારનો કોઈ ગુંડો પરેશાન કરતો હોય તો ડરતા નહીં, હિંમત રાખજો અને પોલીસ અધિકારીઓનો સંપર્ક કરજો। તમારો ડર આ ગુંડાને વધારે તાકાતવર બનાવે છે। આ ગુંડા તો ડરપોક એટલા માટે છે કારણ કે તે ટોળામાં નીકળે છે અને એકલામાં તો તેમને લબરમુચ્યો છોકરો પણ બે ઝાપટ ઠોકીને જતો રહે, તો આ ગુંડો કંઈ કરી શકે તેમ નથી। આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। અમારી સાથે વાત કરતા રહેજો।
અમારું બેલ આઇકોન દબાવજો, કારણ કે એમાં તમે કંજુસાઈ કરો છો. અત્યારે મને મારા સાથી દર્શીલને રજા આપો. આવીશ પાછો નવા વિષય સાથે નવી વાત કરવા. નમસ્કાર.